હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ફરીથી મારી ચેનલ ટ્રાવેલ જંકી વિથ આર્યનમાં તમારા બધાનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે ટ્રાવેલિંગ વિશે થોડી વાત કરીશું, તો બસ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં તો એ જાણીએ ટ્રાવેલ એટલે શું. સાદી ભાષામાં કહીએ તો ટ્રાવેલ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, તેને ટ્રાવેલ કરવું કહેવાય. પછી તે કોઈ પણ કારણસર હોઈ શકે છે, જેમ કે હરવા ફરવા માટે, શિક્ષણ માટે કે પછી બિઝનેસ માટે. મારા માટે કહું તો ટ્રાવેલ એ ઘણી બધી વસ્તુઓ માટે છે, જેમ કે નવા લોકોને મળવું, નવી જગ્યાઓ જોવી, નવી સંસ્કૃતિ અને ભાષાઓ વિશે જાણવું, નવા વાતાવરણની મજા માણવી, નવા ફૂડનો ટેસ્ટ કરવો. ટ્રાવેલિંગ તમે ઘણા બધા માધ્યમથી કરી શકો છો, જેમ કે બસ, ટ્રેન, જહાજ, હવાઈ માર્ગ અને પગપાળાથી પણ તમે ટ્રાવેલિંગ કરી શકો છો. ટ્રાવેલિંગ કરવાના ઘણા બધા ફાયદાઓ છે. તેમાંનો પહેલો ફાયદો એ છે રિલેક્સિંગ અને બ્રેક. ઘણા બધા લોકો પોતાના રોજિંદા જીવનમાંથી થોડા સમય માટે રિલેક્સ થવા માગતા હોય છે, તો તે લોકો તેમની તણાવભરી જિંદગી અને વ્યસ્ત લાઈફમાંથી ટ્રાવેલિંગ કરી રિલેક્સ કરે છે. બીજો ફાયદો, કોમ્યુનિકેશન સ્કિલ સુધરે છે. તમારી કોમ્યુનિકેશન સ્કિલ સુધારવા માટે ટ્રાવેલિંગ એક સરળ રીત છે. દરેક દેશ અલગ છે અને તેની પોતાની ભાષાઓ છે, અને એવા ઘણા દેશો છે જ્યાં અંગ્રેજી મુખ્ય ભાષા નથી. તો કોમ્યુનિકેશન સ્કિલ વધારવાનો અર્થ હંમેશા સ્થાનિક ભાષાઓ શીખવી અથવા આંતરરાષ્ટ્રીય ભાષાનો અનુવાદ કરવું એ નથી. તો તમે ટ્રાવેલિંગના માધ્યમથી કોમ્યુનિકેશન સ્કિલ શીખી શકો છો. ત્રીજો ફાયદો, નવી સંસ્કૃતિ વિશે જાણવું. ઘણીવાર ટ્રાવેલિંગ કરવાનો એક સુંદર ફાયદો એ પણ છે કે વિવિધ સંસ્કૃતિઓનો અનુભવ કરવો. તમે કેવી રીતે ટ્રાવેલિંગ કરો છો અને તમે કેટલા સાહસિક છો તેના પર આધાર રાખે છે. સંસ્કૃતિનો અનુભવ કરવાથી તમારું મન અને શરીર બંને ખુલશે અને તમને સતત નવી વસ્તુઓ અજમાવવાની ઈચ્છાઓ રાખશો. ચોથો ફાયદો, તમારી જાતને વધુ સમજી શકશો. તમે જેટલી વાર ટ્રાવેલિંગ કરો છો તેટલું વધુ તમે સમજી શકશો કે તમને શું ગમે છે અને શું નથી ગમતું. ટ્રાવેલિંગ કેટલીકવાર એવી મૂવમેન્ટ પૂરી પાડે છે કે તમને વસ્તુઓ સ્પષ્ટ લાગે છે. તે તમને તમારા વિશે વધુ જાણવા અને જીવનમાંથી તમને શું જોઈએ છે તે સમજવામાં મદદ કરે છે. જેમ કે તિબેટમાં કોઈ સાધુને મળવાથી તમને પૈસા કરતાં તમારી ખુશી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની ઈચ્છા થશે. પાંચમો ફાયદો, ટ્રાવેલિંગ તમને નમ્ર બનાવે છે. વારંવાર ટ્રાવેલિંગ કરવાનો ફાયદો એ જ છે કે એ તમને નમ્ર બનાવે છે. જેમ કે 150 મિલિયન લોકો બેઘર હોવાનો અંદાજ છે અને 1.6 બિલિયન અપૂરતા ઘરો સાથે સંઘર્ષ કરી રહ્યા છે. જ્યારે તમે ટ્રાવેલિંગ કરો છો ત્યારે તમે જુઓ છો કે લોકો કેવી રીતે જીવે છે, અને આ આઘાતજનક સત્ય તમને તમારા જીવન વિશે કેવી રીતે જુઓ છો અને ફરિયાદ કરો છો એ તમે બદલી શકો છો. છઠ્ઠો ફાયદો, ન ભૂલાઈ શકે તેવી યાદો. વારંવાર ટ્રાવેલિંગ કરવાનો બીજો સુંદર ફાયદો એ પણ છે કે તમે કેટલીક યાદો બનાવી હશે. મારો મતલબ માત્ર ફોટા પૂરતો નથી, પણ માનસિક યાદો પણ છે, જે ફક્ત તમે તમારી ટ્રાવેલિંગ દરમિયાન અનુભવી હશે અને યાદ રાખી હશે. આ યાદો તમારા જીવનને નવા રંગ આપશે અને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરવા માટે એક સારી સ્ટોરી આપશે. તમને સારો સમય પસાર કર્યો હતો તે યાદ રાખવા માટે આ યાદોને તમે ફરી અને ફરી જોઈ શકો છો. સાતમો ફાયદો, મજા માટે. છેવટે ટ્રાવેલિંગ એક મજા છે, અને વારંવાર ટ્રાવેલિંગ કરવાનો શ્રેષ્ઠ ફાયદો એ છે કે તમે તમારા પર હાસ્ય સ્મિત અને એક સારી ક્ષણોથી ભરપૂર બનાવે છે. અને આગળ જોઈએ તો ફ્લાઇટ પર પગ મૂકવો અને તે તમારા સપનાની દુનિયામાં ઉતરવું એ એક રોમાંચક ક્ષણ હોય છે. બસ તમારા જીવનને રંગીન અને મસ્તીભર્યું બનાવવા માટે વારંવાર ટ્રાવેલિંગ કરતા રહો. આજના મારા વિડીયોમાં બસ આટલું જ કહેવા માગું છું. આશા રાખું છું કે મારો આ વિડીયો તમને બધાને પસંદ આવ્યો હશે. જો તમને બધાને મારો આ વિડીયો ગમ્યો હોય તો મને કોમેન્ટ કરી જણાવજો, અને મારી આ ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો, અને મને સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ ઓલ ઓફ યુ.